વાલજીભાઈ બેઠા છો ને? આવો સરપંચ આવો. તમારું કામ પડ્યું ભૂખડ ને ભાડો ક્યાંય? હવે ભૂખડ ને હું લેવા ગોતો છો? એ વાલજીભાઈ, ભૂખડ તમે કહેતા હે ને એ વાત સાચી છે. એની પાસે બેભાન થવાનો સ્પ્રે છે. બધાને બેભાન કરે ને હવે વાત સાચી. મને બેભાન કરી મૂક્યો લ્યો. અરે સરપંચ, ઈ વખતે હું તમારી હારી માથાકૂટ કરીને થાકી ગયો, પણ તમે નો માન્યા. બોલો. સમજો વાલજીભાઈ, ગામમાં આવતો હતો ને છેલ્લો સ્પ્રે હતો. મેં કીધું મને આપી દે તો તારા ગામમાં જવું નહીં. ઈ કે નાના સરપંચ તમારો કામ ન નહીં. મેં કીધું આપી દે ને ભાઈ. સ્પ્રે છાંટ્યો તે બેભાન થઈ ગયો. ખિસ્સામાં 11,000 હતા ને રોકડા લઈને વહી ગયો. હવે હું ગોતું છું, ભૂખડ હાથમાં આવ્યો ને એટલે આજ વારો પાડી દેવાનો છે. બસ સરપંચ બસ. હવે છે ને ઘરે નહીં હોય. હવે મારી વાત તમને હોય 100% સાચી લાગી, અને હવે ભૂખડિયાની તમને લાગી. 11 ગયા ને તરત તમને ખબર પડી. હાલો, ઘરે ન હોય ને તો ગામમાં ગોતો, બાકી હાથમાં આવ્યો ને એટલે આજ મારીને પાડી દેવાનો છે. અરે હાલો ને ભાઈ, મારે હપ્તાના 4,000 લઈને ગયો છે. ગમે એમ કી લઈ તો લેવા જ છે. હાલો. કેમ રાજા, હવે આપણને કોઈ ઓળખે? કોઈ ન ઓળખે. હવે આપણે આમનામાં જ રહેવાનું હો. પણ હા, પણ બાપા હું શું કહું છું, આ સરપંચ ના આપણે પૈસા કાઢી લીધા છે અને હવે ઈ આપણને ગોતતા થશે. અને જો ગોતશે ને તો 1 રૂપિયો આપણા ખિસ્સામાં રહેવાનો નથી. પણ આપણે એના થાઈશું તો ને, અને એ આપણને ઓળખશે તો ને. ઈ વાત હશે. આપણે પૈસા ખૂટે ત્યાં સુધી આમનામાં જ રહેવાનું છે. હા હે એ બાપા, મારા મામા આલે આવે છે. હે કાંઈ વાંધો નહીં. એનો તોડ કરી નાખ્યું. ગામડેલે આવે છે ને હા. એટલે પૈસા લઈને જ આવે છે. ઈ હાસુ. બરોબર. હા. એ ભાયા, અરે અંતર લેવું છે, અંતર. કા ગજુભાઈ, રે વરસાદ આવશે એવું લાગે છે હો. ભજીયા ખાવાનું મન થાય છે. હા ચાલો ખવડાવી દો. હા તે કાંઈ વાંધો નહીં, વરસાદ તો આવવા દે ભાઈ. એ ગજુભાઈ એ નો આવે તોય હાલે. આવે તો વધારે મજા આવે. હા તો વાંધો નહીં, હાલો. અજાણ્યા માણસ કોણ ભત્રી? લા રાજ્યાન મામાય લાગે. હાલ તો આઈને પાય તો. આ લે આ તો તમે અમારા ગામના તો ના લાગતા, અજાણ્યા ગામના છો. અરે અંતર વેચવીશું, અંતર. એ ભાઈ હું તો વાંઢો છું, મારે સાટીને ક્યાં જવું? અરે પણ આમ જો અંતર સાટો ને તો સુગંધ આવે અને તમારું વ્યવહાર થઈ જાય. એમ? હા, આ ઉંમરે જો ડોશી મળી જાય તો મેળા થઈ જાય. તમ તાર સાટો હું હુંજી લઉં. હન હાલ અંતર વેચવા વાળા કોણ છે ભત્રી? ઉગો. લે પડી જા રાજ્યાન મામા. લે રાજા લે લે. લે એ બાપા મૂળ 10 રૂપિયા નીકળ્યા. એ મને એમ હતું કે ગામડે લે ગયા એટલે પૈસા લાવશે, પણ કાઈ ન લાવ્યા. એમના આવ્યા લુખ્યા જ તે. હા. બાપા હું કહું છું, આ ઘેર જશે ને તો આપણે ઘરે જઈશું ત્યાં સુધી ઈ ભૂખ્યા રહેશે. થોડાક પૈસા એના ખિસ્સામાં નાખી દો, અને આમ થાય જો આપણે કદાચ પકડાઈ ગયા તો 5,000 આના ખિસ્સામાં નાખી દો. 5,000 તો બચી જાય. હા, ઈ વાત થાય છે હો તારી. એ ભત્રી કાંઈ સમજાતું નથી હો. લે હવે અંતર વાળા બીજું કોઈ નથી. ભૂખડ કાકા ની છે. વે પલટો કરી નાખ્યો ખાલી. તા સુધી ભલા ની ખાય. એ ગુરુભાઈ જો ખીચામાં કાક નાખ્યું. બતાતું નથી પત્રી અહીંથી હરખું. એટલે ઈ 10 રૂપિયા નાખી દે મને. હાલ હવે. લે રાજ્યાન મામા તેમ નામ હુતા ની તો ભાગ્યા. હા એ ગુરુભાઈ હાલો હાલો. વયા ગયા. હાલ પત્રી જોવી તો ખરી હું છે એમ. હા એમ હાલો હાલો. એ પત્રી આ તો ભૂખડ કાકા ની હતા. વે પલટો કરીને પાછા અંતર વેચવા ભાગ્યા. હા એ ગુરુભાઈ ખિસ્સામાં કાક નાખ્યું. ખિસ્સામાં પૈસા નાખ્યા પત્રી. હા 10 રૂપિયા. ભૂખ્યા નો રે એમ કરતા તાઈ. આમ જો જાણ કરવી પડશે હો બધાને. આ પાછા એને કે અંતર વેચવા નીકળ્યા છે વે પલટો કરીને. યા ગુરુભાઈ ઈ જાણ કરવાની, પૈસાની જાણ નહીં કરવાની. ઈ કોઈ નહીં કહેવાનું. પત્રી કોઈ નથી આવતો. હાલ ભાગવી. હા અને અહીંયા હુવાજો. હમણાં જાગી જાય. આપણે તે 20 મિનિટ રહીને નતા ઊભા થઈ ગયા પછી. હા એ ગુરુભાઈ હાલો ભાગો. ભાગ. હે વાલજીભાઈ, હો હવે તમે તો કહેતા હતા કાળુભાઈ ના રેસાના ભૂખડ હોય તે ના તો ક્યાંય છે ને, તો ગયો ક્યાંય? આ પણ સરપંચ એમાં છે ને એવું છે, પૈસા હાથમાં આવી ગયા કે નહીં એટલે હવે નહીં દેખાય. એટલે કાળિયા રહેશે ને ક્યાંય નહીં હોય. કાંઈ વાંધો નહીં, હાથમાં આવે ને એટલે વારો પાડી દેવાનો છે. બળી જ નાખવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. લે હે ભાયા, એ સરપંચ નું ઘર ક્યાં છે? હા, ગામનો સરપંચ હું જ છું. બોલો શું હતું? એ અમારે છે ને ખેલ કરવો છે. ખેલ. ઠેક તે મંજૂરી લેવા આવ્યા? હા. હવે એમાં મંજૂરી હું લેવાના? તમ તાર મંજૂરી આપી, ખેલ કરો તમ તાર, બસ ને. સરપંચ નથી ખેલ. ભાઈ મજૂરી નથી. જાવ જો ભાઈ જ્યાં થતા હોય. એ પણ સરપંચ ની કઈ વાંધો નથી, તો તમે શું કરવા બોલો છો? સરપંચ બોલવું જ પડે ને. હવે એક તો ગામમાં ખેલ કરે છે,
વગર ખેલ કર્યા બધા લઈ જાય છે પૈસા એટલે તમે વળી પાછા આના રજા આપો છો હવે મને બે કામ જો હારા માણસ લાગ્યા એટલે ભલે તમે તારે મંજૂરી આપી દે ખેલ કરે ને એમાં હું વાંધો બે પૈસા ઈ રળે કે નહીં ના મંજૂરી નથી આય ભાઈ તમે છે ને કાંઈ ખેલ બેલ ક્યાંય ગામમાં કરતા નહીં જાઓ બીજા ગામમાં અત્યારે વ્યા જાઓ એ ભાઈ સરપંચ આ છે કે તમે શું હા સરપંચી છે પણ હું કહું ને ગળા કરવા વાળો ભૂખડ્યો અને એનો છોકરો રાખ્યો આયા ગામમાં ગળા કરે છે બધાના આમ જો હવે જ્યાં સુધી ભૂખડ ન મળે ને ત્યાં સુધી તમે તારે ખેલ ન કરતા ભૂખડ હાથમાં આવી જાય ને પછી તમે તારે ખેલ કરજો બરોબર ને બે દી ક્યાંક વ્યા જાઓ બરોબર એ સરપંચ એવું લાગે ને તો એમ તમ તારે એને ગોતવાની મદદ કરશું બરોબર હા તો ગામમાં ક્યાંક હોય ને તો ભૂખડ હોય ને તો મને કહેજો બરોબર ને હા જાવજો તમે એ સરપંચ આ ખેલ કરવા વાળાને થોડી ઓળખે ભૂખડ ને રાખ્યા ને તમે એવા લપ ક્યાં કરો હાલો હાલો આપણે કોઈ ચાલો ભૂખડિયા એ ભૂખડિયા ક્યાં છો તું આજ તો છે ને તને માર્યા વગર ઘરની બહાર નથી જવાનું ભૂખડિયા બહાર આવ લે. એ પથુભાઈ હું રાડ્યું પાડો છું એ રાયડું જ પાડું ને ભૂખડિયો ક્યાં છે મને એને ખબર હું અહીંયા અડધી કલાક થી બેઠો એ રૂખડ સાચું બોલી જાવ બાકી તને મારી છું નથી ખબર હું તો જો મારા ગામડેથી આવ્યો 6 વાગે એ રૂખડ આ ભૂખડા છે ને મને સ્પ્રે થી છે ને બેભાન કરીને મારા ખીચામાંથી 15,000 લઈને ગયો છે સાચું બોલી જાય ક્યાં છે એ પથુભાઈ મારા બનેવી એવું ખોટું કામ કરે જ નહીં એ રૂખડ કઈ તારો બનેવી છે ને દૂધનો ધોયાલો નથી હોય એના કાંડ છે ને બધાને ખબર જ છે સાચું બોલી જાય બાકી તારા ટાટિયા ભાંગી નાખું છું મને કાંઈ ખબર નથી તો ગોતો જાવ ગામમાં ઘરે આવ્યો જ નથી હું તો અહીંયા ઘરે પૂછ્યો છું એમાં મને શું ખબર હોય આ ધ્યાન રાખજે તારો બનેવીનું છે ને આવ્યું બન્યું છે આ બધા કામ અહીં મળે ને તો કહેજે હુપડા હંકેલી નાખે બાકી આવ્યું બન્યું છે આ એ તમે એને જોઈ લેજો જાવ જોઈએ જ લેવાનો છું ખરો બાકી પથુભાઈ તે હે બોલો લ્યો મારા દ હરીપા મારા બનેવી મારા ખિસ્સામાં ના રવા દીધા તો આ ગામના ના હું રવા દે હઈ હા સરપંચ હું આ બધા આટા મારી લીધા ક્યાંય ભૂખડીયો ચડ્યો નહીં હવે શું કરશું બોલો એ વાલજીભાઈ મૂંઝાવાનું ન હોય હાંજ પડે ને એટલે ભૂખડ ઘરે આવવાનો છે આપણે વહેલા જઈને બે જેવી ભૂખડ હાથમાં આવ્યો ને આજ મારીને પાડી દેવાનો છે એને આથી એમાં કાંઈ બાકી જ નથી મેં કોણ હાલ ખરે જોવો તમે લે એ પથુભાઈ હું વકીલ રખડો કઈ બાધણ થઈ ગઈ ગામમાં એ સરપંચ બાધણ થઈ નથી પણ આ વખતે છે ને બાધણ થઈ જવાની છે એ કોને આવી ભૂખડ આય રે એટલે ભૂખડે શું કર્યું એને છે ને તમે સમજાઈ દેજો બાકી આ વખતે છે ને લુગડા ધોઈને એમ ધોઈ નાખવાનો છું મને કઈક સ્પ્રે ઊંઘાડીને બેભાન કરીને 15,000 રૂપિયા લઈ ગયો મારા એ પથુભાઈ એની તો ઉપાધિ છે મારા 11,000 કાઢીને ગયા લ્યો આ ભૂખડે આવા ધંધા ચાલુ કર્યા હવે હા હું તમને હામો નતો મળ્યો કે હું બેકે જાવ 4,000 રૂપિયા ઉપાડી લેવો ને ઈ ભેગા થી મને થી હું ગાડી લઈને વ્યો ગયો એ સરપંચ તો રાહ એની જો ચાલો બધા મળીને ધોઈ નાખીએ ને પણ એટલે આખા ગામમાં ગોતા પથુભાઈ ક્યાંય જડતો જ નથી ભૂખડ ક્યાંક ગલોપ થઈ ગયો ગમે ને હા હાથમાં આવો જોવો ને ક્યાંય એટલે હવે છે ને પછી ભાઈ નક્કી કર્યું છે કે હાજે ઘરે તો આવશે ને એટલે આપણે છે ને હાજે એને ઘરે જવાનું છે હા તો એમ કરી અત્યારે કઈ ઘરે નહોતો હું જઈને આવ્યો હા નથી ને ના રે ના અહીં હવે દિયા આંચમાં પૈસા આવશે અંધારું થાય ત્યારે એ સરપંચ રિંગ વાગે તમારામાં એટલે આ તો ગજુ જ છે એ બોલ બોલ ગજુ એ સરપંચ ભૂખડ કાકા ની મળ્યા એલા ગજુ આખા ગામમાં ગોતા ભૂખડ ની ક્યાંય મળતા જ નથી તને કઈ ભેળા તે એને હા અમને મળી ગયા છે ઈને રાજ્યો બે છે વેહ પલટો કરીને વે પલટો કરો તો એમ ક્યાંથી ઓળખતા હોય ક્યાં છે ક્યાં ઈ? પાછળ બાંકડે જ બેઠા છે અમે ધ્યાન રાખીને જ બેઠા આ તો વાંધો નહીં એમ આવી ને ક્યાં સુધી ધ્યાન રાખીને ભાઈ જવાનું છે તો કઈ એને હા આવો જલ્દી આવો ભૂખડ મળી ગયો છે હાલો બાકડે જ બેઠો છે ગજુના ધ્યાન રાખીને બેઠો છે હાલો એવું છે હાલો હાલો એ ગજુ, ક્યાં છે એ સોયરા હે રાજા હા. હું તને શું કહું છું આ સરપંચી ને વાલખાઈ આપણને ઓળખ્યા તો નહીં હા પણ બાપા હજી વાલકો કેટલી હવા કરે કા હવે ઈ છે ને કૂતરાની પૂંછડી છે ઈ સીધી ન થાય એ વાલજીભાઈ હાલો ઉતાવળ રાખીને નકર ભાગી ન જાય ને એ પેલા હે ને પકડી લેવાના છે ને હાલો ભલે ને વળ ખાજા કરે હા 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 ચાલ ને. કાલે કરવાનો છે સરપંચ ને પૂછવાનું છે અરે ભાઈઓ ખેલ કાર્ય કરવાનો છે બસ સરપંચ રજા આપી દે એટલે તરત એ ભાયા આજ તમે રાવજો આજ ખેલ અમે કરવી કાલ તમે કરજો આલો અહીંયા હા બસ તમે કયો ખેલ કરશો હવે કયો ખેલ કરવી તમને કહી લ્યો સરપંચ કોઈ પાસે પૈસા કાઢી લ્યો એ પણ હું છે પછી ભાઈ પૈસા કાઢો પૈસા પેલા ભૂખડ આમ જો હવે બધા ધંધા હાકી લે બધાને ખબર પડી ગઈ તું ભૂખડ જ છો એમ હા. એ અહીંયા ધ્યાન રાખ અરે પૈસા લઈ લો પૈસા પેલા હા, પૈસા કાઢ ભૈયા ખિસ્સામાં છે જલ્દી કાઢો પૈસા ફટાફટ પૈસા એ પાછા હંતાડીને રાખે હા રાખે જ ને બધા લઈ લો પેલા બસ હાલો પછી આપણે ભાગ પાડી લઈશું ઉભા રહ્યો હવે આને હે ને એમ નામ ન જવા દેવાય બધા આપણે થોડી થોડી પૈસાથી આપી બરાબર ને? હા. એ હવે નહીં એવી ભૂલ પછી કરીએ. આપો ના આપો તમે આપો મેં કીધું હોડિયો મેં કીધું છે રાજા આપો, આવા આપો. ધંધા કરી છે હવે એ સરપંચ ઓય બાપા ઓય બાપા અંતર અંતર ઓય અંતર બાપા હા સરપંચ
બસ લાવો મારે કે લાવો ટાંગા ફાડી નાખો મને દઉં દો. સરપંચ હાથ કાઢી લેવા દો. એ બસ એ ગજુ એ પથુભાઈ હવે જાવ જો બહુ ના મારા નકર મરી જાય ને તો આપણું નામ આવશે. હાલો હવે હાલો. હાલો. એ બાપા કેટલા માર ખાધા અને પૈસા લઈ ગયા આપડા. એ ભલે ને થોડાક માર ખાવા પડ્યા પણ હે રજા ઓલા તારા મામાને દીધા ઈ 5000 તો બચી ગયા ને કા ભાઈ